નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સારણિયા ગામની અંદર આવ્યા છે, જેતપુર તાલુકાનું સારણિયા ગામની અંદર, અને મેગઝીન કંપનીની ફિલ્ડ ઉપર આવ્યા છે. અને સૌથી મહત્ત્વનો પોઈન્ટ હોય કે ઘણા ખરા ખેડૂતોને અત્યારે ફોન આવે છે કે થોડુંક ફ્લાવરિંગની હિસાબે ઘણા ખરા ખેડૂતો કન્ફ્યુઝ છે. પણ ખેડૂત મિત્રો, મેગઝીન કંપનીની જેને વેરાયટી વાવી છે એને કાંઈ ટેન્શન નથી, કારણ કે અત્યારે ખૂબ વરસાદના કારણે કોઈના કોઈ પોષણના કારણે જે અત્યારે ફ્લાવરિંગ જે ખરી ગયું છે, પણ અત્યારે ખરેખર આપણે બતાવી કે નવું ફ્લાવરિંગ જે છે એ તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે આજે નવું ફ્લાવરિંગ આમાં જે લાગી ગયું છે, તમે આ જોઈ શકો છો કે આ ફ્લાવરિંગ જોવામાં આમાં સિરીસું થઈ ગઈ છે અને નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે. જો આ જે છે એ તમે જોઈ શકો છો, કારણ કે ખૂબ પાંદડાના કારણે ઘણા ખરા ખેડૂતોને આમાં ફ્લાવરિંગ દેખાતું નથી. તો આ તમે નવું જે ફ્લાવરિંગ છે, ફોન આડો જ રાખજો, આ છે એ ફ્લાવરિંગ છે. તો ખેડૂત મિત્રો, મેગઝીન કંપનીની જેને વેરાયટી વાવી છે એને જરાય પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે કપાસનો જો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તો આ ભાદરવો જાય પછી જ ખબર પડે કે કેનો કપાસ જે વેરાયટી ડિફેક્ટ કરે છે. ખેડૂત મિત્રો, તો આપણે અત્યારથી અમે કહીશું ખેડૂતોને કે મેગઝીન કંપનીની વેરાયટીમાં કોઈને ટેન્શન લેવાનું નથી, કોઈને માલ ઓછો થવાનો નથી, અને 20-25નું વર્ષ ખેડૂતો માટે કપાસમાં સોનું સમાન બની જવાનું છે. તો આપણે સારણિયા ગામની અંદર આપણા ખેડૂતનું નામ, તમારું નામ? જયસુખભાઈ લક્ષ્મણભાઈ, સારણિયા ગામની અંદર. અને આપણી સાથે ગુરુ કૃપા કરો સંજયભાઈ પણ છે. તો સંજયભાઈ, અત્યારે ઘણા ખરા ખેડૂતોનો પ્રશ્ન છે કે ફ્લાવરિંગ નથી. એક તો ખૂબ વરસાદના કારણે તમે શું આમાં ડેબિટ કરો છો કે જે અત્યારે ફ્લાવરિંગનો હિસાબે તમારે શું કહેવાનું થાય છે આ વેરાયટીમાં? ફ્લાવરિંગ બધી વેરાયટીમાં હાવ ખરી ગયા છે, અને આ મેગઝીન કંપનીની વેરાયટી છે એમાં ખર્યું છે, પણ હાવ નહીવત વસ્તુમાં. હા, બરોબર કે ભાઈ ઓલી વેરાયટીમાં 60-70% ખર્યું હોય તો આમાં 5-10% જ ખરેલું. હા, બરોબર છે. અને પ્લસ કે વેરાયટી છે કે એની અંદર એક વસ્તુથી ફ્લાવરિંગ ન ખરતું હોય. ઘણા પોઈન્ટ એની અંદર એવા હોય કે ફ્લાવરિંગ એની અંદર ખરી જાય, કારણ કે માઇક્રોન્યુટ્રિયનની ઉણપ હોય, બોરોનની ઉણપ હોય, કેલ્શિયમની ઉણપ હોય, એના હિસાબે ફ્લાવરિંગ ખરે. એટલે આપણે વેરાયટી ઉપર ડિપેન્ડ ના કરી શકીએ કે ફ્લાવરિંગ એને વેરાયટી નબળી છે એટલા માટે ખરી શકે, કારણ કે એને માઇક્રોન્યુટ્રન જરૂરી છે, કેલ્શિયમ જરૂરી છે, બોરોન જરૂરી છે, એટલા માટે ખરવાનું કરે છે. પણ જો એને રાઉન્ડ વ્યવસ્થિત ખેડૂ મારી દે તો આ ખરવાનો પ્રશ્ન હાવ નહીવત થઈ જાય. હા, બરોબર છે. એટલા માટે હું ખેડૂતને એવી ભલામણ કરું છું કે તમે આવા સ્પ્રે કરો, માઇક્રોન્યુટ્રન છે, બોરોન છે, કેલ્શિયમ છે, તો તમારે હાવ નહીવત પ્રમાણમાં થઈ જશે ને કપાની રોનક અલગ થઈ જશે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક ટર્નિંગ પોઈન્ટ છે કે હવે વરસાદનો કદાચ આપણે એક માની કે આ રાઉન્ડ કદાચ આવી ગઈ 20-25ની અંદર, પછીની વસ્તુ જે આપણે કપાસ છે એ આખી વેરાયટી એનો જે ઉતારો એ ખેડૂત ડિપેન્ડ કરે છે. અમે ક્વોલિટી સારી થઈ શકીએ છીએ, ખેતરની અંદર વેરાયટી સારી થઈ શકીએ છીએ, પણ એની માવજત તમારે કરવાની હોય છે. અમે તમને માર્ગદર્શન આપીએ છીએ. સંજયભાઈએ પણ હમણાં જેમ કીધું એમ કે ભાઈ આમાં માઇક્રોન્યુટ્રનની ઉણપ છે, તો સૌથી જે ટર્નિંગ પોઈન્ટ હોય, આપણું કોઈ પણ ઉત્પાદન લેવું હોય તો માઇક્રોન્યુટ્રનનું ખાસ જરૂર પડશે. તો સારી સલાહ લઈને તમે આને સ્ટેટમેન્ટ કરો, એટલે આમાં હું તમને ગેરંટી દઉં છું, મેગઝીન કંપની કહે છે કે સૌથી વધારે જો તમારે આમાં જો ઉતારો થાય ત્યારે એમ કહીજો કે ના આ વેરાયટી ડિબેટ કરે. અત્યારથી કોઈ ખેડૂતોના ઘણાના રિન્યુ હોય છે કે અમારા ફ્લાવરિંગ નથી, ફલાણામાં આમ છે, પણ ખરેખર એવું હોતું નથી. ટર્નિંગ પોઈન્ટ સૌથી મોટો હોય તો એ છે આવડું આ મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર. તો એ પણ સંજયભાઈએ કીધું એમ યુઝ કરો અને તમારું ઉત્પાદનમાં તાકાત વધારો. જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજની તારીખ ખાસ નોંધ લેજો કે 14/10/25ના દિવસે જેતપુર તાલુકાનું સારણિયા ગામની અંદર આપણા ખેડૂતની ફિલ્ડ ઉપર આવ્યા છે. તો હવે આગળનો કાર્યક્રમ આપણે હવે પછી મેગઝીન કંપની બતાવશે કે ભાઈ આપણે કહેતા હોય ભાદરવા મહિના પછી અમારી ફિલ્ડ ચાલુ થાય છે, અને હંમેશા વેરાયટી ડિબેટ ભાદરવા મહિના પછી જ કરે છે. જય જવાન જય કિસાન.